નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય આપણો સામાજિક વિજ્ઞાન અને પાઠ 10મો જેનું નામ છે ભારત કૃષિ. તાસ નંબર 10 જેમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે તાસ 9 માં જે કાંઈ પીણા વિશેની આપણે માહિતી મેળવી, પીણા તરીકે આપણે ચાની વાત કરી, ત્યાર પછી કોફી અને જે કોકો, આ જે પીણાઓ છે એનો અભ્યાસ આપણે તાસ 9 માં કર્યો. આજે આપણે તાસ 10 માં જે કઈ રોકડિયા પાકો છે એ રોકડિયા પાકોની વિસ્તૃત માહિતી આપણે મેળવીશું. તો જે રોકડિયા પાકો છે એમાં આપણે સૌપ્રથમ જે કપાસ છે એ કપાસની આપણે વાત કરી. તો કપાસ એક ખરીફ પાક છે. ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતું પાક, તો એને આપણે કહીશું ખરીફ પાક, જેની વિસ્તૃત માહિતી આપણે આગળના તાસમાં આપણે મેળવી. તો કપાસ આપણે ટૂંકમાં લખતા રહીએ તો કપાસ એ કયો પાક છે, તો લખશું કે ખરીફ પાક છે. તો કપાસ એ ખરીફ પાક છે એટલે કે ચોમાસાની ઋતુમાં આ પાક જે છે એનું વાવેતર કરવામાં આવે છે અથવા લેવામાં આવે છે. હવે ભારત અને ગુજરાતમાં જે રોકડિયા પાકો છે એ રોકડિયા પાકોમાં જો કોઈ સૌથી અગત્યનો પાક હોય તો એ કપાસનો પાક છે. તો ભારત અને ગુજરાતમાં રોકડિયા પાકોમાં કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. અગત્યનું સ્થાન ધરાવે છે. હવે આપણે વાત કરીએ તો વિશ્વ સ્તરે ભારત કપાસનું જે ઉત્પાદન છે, ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. તો આપણે લખશું કે બીજા ક્રમે છે. કેટલામાં ક્રમે છે, તો કે બીજા ક્રમે. તો જે કપાસ છે એ કપાસનું જે ઉત્પાદન છે, ઉત્પાદનની દ્રષ્ટિએ, ત્યાર પછી વપરાશની દ્રષ્ટિએ અને જે નિકાસ એટલે કે વિદેશની અંદર જે આપણું જે કપાસ છે, કપાસનો નિકાસ કરીએ છીએ, વિદેશમાં મોકલીએ છીએ, એ આ ત્રણ બાબતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સમગ્ર વિશ્વની અંદર ભારતનું જે સ્થાન છે એ કેટલામું છે, તો કે બીજું. એટલે કે ભારત છે એ બીજા ક્રમે આવે છે. પછી જે કપાસના છોડ પરથી રૂનું જે ઉત્પાદન છે એ મેળવવામાં આવે છે. તો કે કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. તો જે કપાસનો જે છોડ હોય એ છોડ પરથી જે રૂ છે એ રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે, તો રૂ છે એ મેળવવામાં આવે છે. ભારતની અંદર આ જે રૂ છે એ રૂને સફેદ સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સફેદ સોના યાદ રાખજો. ભારતમાં જે આ જે રૂ છે એ રૂને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો જે કપાસ છે એ કપાસના જે કપાસિયા છે એ કપાસિયામાંથી ખાદ્ય તેલ મેળવવામાં આવે છે. એ સિવાય કપાસિયા અને જે ખોળ છે એ ખોળ એ દુધાળા જે પશુઓ છે
એ પશુઓના દાણ તરીકે પણ વપરાય છે. તો અહીં આપણે જોઈએ કે ભાઈ જે કપાસ છે એ તો કપાસના છોડમાંથી રૂ મેળવવામાં આવે છે. એ રૂ ઉપરાંત એટલે કે જે રૂ છે રૂ ઉપરાંત ખાદ્ય તેલ, ત્યાર પછી આપણે વાત કરીએ તો કપાસિયા અને ખોળ, દુધાળા એટલે દૂધ આપતા જે પશુઓ છે તેને આપણે દુધાળા કહીશું. તો દુધાળા પશુઓના દાણ તરીકે પણ વપરાય છે. દાણ એટલે એક પ્રકારનો ખોરાક તરીકે પણ એને વાપરવામાં આવે છે. હવે કપાસને કેવી જમીન અનુકૂળ આવે એની આપણે વાત કરીએ તો જે કપાસના પાક માટે કઈ અનુકૂળતા જરૂરી છે તો એક તો લાવાની કાળી અને ખનિજ દ્રવ્યો વાળી જમીન. આપણે આબોહવાની વાત કરીએ કપાસના પાક માટે તો ગરમ અને ભેજવાળી આબોહવા. હવે આપણે તાપમાનની વાત કરીએ તો કપાસના પાકને કેટલું તાપમાન અનુકૂળ આવે તો આપણે વાત કરીએ કે ભાઈ 20 સેલ્સિયસ થી લઈને 35 સેલ્સિયસ જેટલું જે તાપમાન છે એ તાપમાન આ પાકને અનુકૂળ આવે છે. અને આપણે વરસાદની વાત કરીએ તો 30 સેન્ટીમીટર થી લઈને 70 સેન્ટીમીટર સુધીનો જે વરસાદ છે એ વરસાદ આ પાકને અનુકૂળ આવે છે. અનુકૂળ છે. જો આ પાકનું સારું એવું ઉત્પાદન આપણે મેળવવું હોય તો એના માટે કેવા પ્રકારની જમીન જોઈએ, તેને આબોહવા છે આબોહવા કેવી હોવી જોઈએ, ત્યાર પછી તાપમાન જે છે તાપમાનનું પ્રમાણ છે કેટલું હોવું જોઈએ, અને ત્યાર પછી જે વરસાદ કેટલો એને અનુકૂળ આવે ને કેટલો માફક આવે એની અહીંયા આપણે વાત કરી તો કપાસના પાકને લાવાની કાળી અને ખનિજ દ્રવ્યો વાળી જમીન છે. ત્યાર પછી ગરમ અને જે ભેજવાળી એ આબોહવા 20 સેલ્સિયસ થી લઈને 35 સેલ્સિયસ જેટલું જે તાપમાન છે એ તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ છે એ આ પાકને અનુકૂળ આવે છે. હવે આપણે વાત કરીએ તો આ પાકનો સમયગાળો કેટલો. તો આ જે પાક છે આ પાકનો જે સમયગાળો છે તો 6 થી 8 માસનો છે. એટલે 6 7 કે 8 મહિના, માસ એટલે કે જે મહિના છે એ મહિના સુધીનો આ જે પાક છે એ લેવામાં આવે છે. એટલે કે આપણે એનું વાવેતર કર્યા પછી 6 કે 8 મહિના સુધી એનો જે સમયગાળો છે. હવે આપણે વાત કરીએ તો કપાસ જે છે એ કપાસના પાકને જે હિમ છે એ હિમથી એને નુકસાન થાય છે. હિમ એટલે કે ઝાકળ છે અથવા આપણે ભાષામાં એને મેઘરવો પણ આપણે કહીએ છીએ. તો મેઘરવો ઝાકળ એને આપણે હિમ પણ કહેવાય. તો હિમથી આ પાકને નુકસાન થાય છે. આ જે પાક છે એને નુકસાન થાય છે. હવે ભારતની અંદર લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર આ પાકનું જે છે એ વાવેતર કરવામાં આવે છે. તો ભારતના એવા ઘણા બધા જે રાજ્યો છે એ રાજ્યોમાં આ પાકનું જે છે એ વાવેતર કરવામાં આવે છે. તો આપણે વાત કરીએ તો ભારતમાં ખાસ કરીને જે મહારાષ્ટ્ર, ત્યાર પછી ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક વગેરે મોટા ભાગના
છે. હવે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના જે ખેડૂતો છે એ ખેડૂતો બીટી જે કપાસ છે એ કપાસનું જે બિયારણ છે એ બિયારણ અપનાવવા લાગ્યા છે અને તેને કારણે ગુજરાતની અંદર કપાસનું સૌથી વધારે વાવેતર પણ થાય છે. ત્યાર પછી એનું જે કુલ જે આપણે ઉત્પાદન છે, પછી ઉત્પાદકતા અને એની ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાત છે એ સમગ્ર ભારતની અંદર કેટલામાં ક્રમે આવે છે? તો કે પ્રથમ ક્રમે આવે છે. જો કયું રાજ્ય? તો કે ભાઈ ગુજરાત. તો સમગ્ર ભારતની અંદર જો સૌથી વધારે વાવેતર થતું હોય, ઉત્પાદન થતું હોય અથવા તો ગુણવત્તાયુક્ત જો એ કપાસ હોય તો એ ગુજરાતનું છે. શા માટે? કારણ કે ગુજરાતના જે ખેડૂતો છે એ ખેડૂતો બીટી જે કપાસનું જે બિયારણ છે એ અપનાવી રહ્યા છે. આ બીટી કપાસનું જે વાવેતર છે કરવા લાગ્યા છે. એ બીટી કપાસ જે છે એ આ બીટી કપાસનું જો વાવેતર કરવામાં આવે તો આ કપાસના જે જીવજંતુઓ છે, જે કીટકો છે તેનાથી ઓછામાં ઓછું નુકસાન થાય છે. એટલે કે બીટી કપાસ છે એક ઝેરી કપાસ પણ છે. જો એટલે જો કીટક જો એ ખાય તો કીટક પણ મૃત્યુ પામે છે. એટલે હવે ગુજરાતની અંદર ભારતનું જે એક રાજ્ય એટલે ગુજરાતની અંદર બીટી કપાસનું જે વાવેતર છે ખેડૂતો કરવા લાગ્યા છે તેને કારણે મિત્રો વાવેતરનું પણ પ્રમાણ વધ્યું છે. ત્યાર પછી જે ઉત્પાદન છે, કુલ ઉત્પાદકતા છે અને જે ગુણવત્તા યુક્ત જે કપાસ છે એ કપાસ મળવા લાગ્યો છે. થોડા વાત કરીએ તો ભારતના ઘણા બધા એવા જિલ્લા છે કે જિલ્લામાં આ કપાસના પાકનું જે છે એ પુષ્કળ વાવેતર થાય છે. પણ આપણે અહીંયા ટૂંકમાં એક મુદ્દો લખી નાખીએ કે ભાઈ ગુજરાતના ખેડૂતો બીટી જે બિયારણ છે એ કપાસનું એક બિયારણ છે. બિયારણ જે છે એ વાવેતર જે છે કરવા લાગ્યા છે અને એને કારણે કપાસનું ઉત્પાદન છે, પછી ગુણવત્તા છે એની દ્રષ્ટિએ જે ગુજરાત છે એ પ્રથમ ક્રમે આવે છે. તો હવે ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જે કપાસનું ઘણું બધું વાવેતર કરે છે. તો એમાં આપણો ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તો આપણે ભાવનગર, ત્યાર પછી સુરેન્દ્રનગર, ત્યાર પછી અમરેલી, જૂનાગઢ છે, ત્યાર પછી રાજકોટ વગેરે આવા ઘણા બધા આપણા ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓમાં આ કપાસનું જે છે વાવેતર કરવામાં આવે છે. તો મિત્રો આપણે એક રોકડિયા પાક તરીકે આપણે કપાસની માહિતી મેળવી. તો એક ખરીફ પાક છે. ભારત અને ગુજરાતમાં રોકડિયા પાકોમાં આજે કપાસનું જે કપાસ જે છે એ એક રોકડિયા પાકમાં અગત્યનું સ્થાન ધરાવે છે. તો ભારત છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ, પછી વપરાશની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો નિકાસની દ્રષ્ટિએ વાત કરીએ તો બીજા ક્રમે આવે છે. કપાસના છોડ પરથી જે રૂનું જે ઉત્પાદન છે એ મેળવવામાં આવે છે અને તેથી ભારતમાં આ જે રૂ છે એ રૂને કયા નામે તો કે સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જે કપાસ છે એ કપાસમાંથી ખાદ્ય તેલ મેળવવામાં આવે છે. ત્યાર પછી કપાસિયા અને ફળ જે છે કપાસિયા અને કપાસિયામાંથી મળતો જે ફળ જેને આપણે પાપડો એવું કહીએ છીએ તો એ દુધાળા પશુઓના દાણ તરીકે પણ એ વપરાય છે. હવે એની કેવી જમીન તો કે લાવાની અને ખનિજ ભેગોવાળી જમીન, ત્યાર પછી ગરમ અને ભેજવાળી આબોહવા, 20 સેલ્સિયસ થી લઈને 35 સેલ્સિયસ તાપમાન અને 30 સેન્ટીમીટર થી લઈને 70 સેન્ટીમીટર જે વરસાદ છે આ પાકને અનુકૂળ આવે છે. આ પાકનો જે સમયગાળો છે, પાકવાનો જે સમયગાળો છે એ 6 થી 8 માસનો છે. હિમથી આ જે પાક છે હિમ એટલે બરફ એવું પણ થાય પણ આપણે ઝાકળ પણ કહી શકાય. બરાબર. પછી આપણી જે તળપદી જે ભાષા મેઘરવો પણ આપણે કહી શકાય. તો એનાથી આ પાકને નુકસાન થાય છે.
ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં આ કપાસના પાકનું જે છે એ વાવેતર કરવામાં આવે છે. એમ આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર, ત્યાર પછી ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઘણા બધા એવા રાજ્યોનો મોટા ભાગના જે રાજ્યો છે એનો સમાવેશ થાય છે. ગુજરાતની અંદર જે ખેડૂતો છે એ બીટી બિયારણ અપનાવી રહ્યા છે, અપનાવવા લાગ્યા છે, તેને કારણે ગુજરાતમાં તેનું ઉત્પાદન પણ સૌથી વધારે થાય છે, તેની ગુણવત્તા પણ સારી છે. બરાબર, આ દ્રષ્ટિએ ભારતના સમગ્ર ભારતમાં ગુજરાત છે એ પ્રથમ ક્રમે આવે છે. અને ગુજરાતના જે કંઈ જિલ્લાની આપણે વાત કરીએ તો ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ વગેરે જિલ્લાઓમાં આ સિવાયના પણ અન્ય એવા જિલ્લાઓ છે. મોટાભાગના જિલ્લામાં, ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આ કપાસના પાકનું વાવેતર કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ત્યાર પછી એક રોકડિયા પાક તરીકે આપણે શેરડીની વાત કરીશું. શેરડી, તો શેરડી જે છે એ શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. તો શેરડી છે એ શેરડી ભારતનો એક મુખ્ય પાક છે, એક મુખ્ય પાક છે. આજે શેરડી છે એ પણ એક જે ખરીફ છે, ખરીફ પાક પણ આપણે એને કહી શકાય કે આ શેરડીનો જે પાકનું જે વાવેતર છે એ પણ શેરડીનું જે વાવેતર છે એ પણ ચોમાસાની ઋતુમાં જ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું જે સૌથી જે વાવેતર છે કે આપણા ભારતની અંદર થાય છે. તો કે ભાઈ વાવેતરની દ્રષ્ટિએ વાવેતર સૌથી વધારે છે એ ભારત દેશમાં થાય છે, ભારતમાં થાય છે. એટલે વિશ્વ સ્તરે સમગ્ર વિશ્વની અંદર જો સૌથી વધારે જે શેરડી છે એનું વાવેતર થતું હોય તો એ આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં થાય છે. હવે જો અહીંયા વાવેતરની વાત કરીએ, બરાબર છે, અહીંયા આપણે વાવેતરની વાત કરી, પણ ઉત્પાદનની આપણે વાત કરીએ તો સૌથી વધારે જે ઉત્પાદન છે એ લગભગ મારા ખ્યાલ મુજબ બ્રાઝીલની અંદર સૌથી વધારે આ પાકનું ઉત્પાદન થાય છે. જો ઉત્પાદનની વાત આવે તો બ્રાઝીલ આવશે અને વાવેતરની વાત આવે એટલે તો આવશે ભારત. એટલે આપણા દેશની અંદર શેરડીનું વાવેતર છે એ વધારે છે, પણ ઉત્પાદન કેવું થાય તો કે ઓછું થાય. ઉદાહરણ તરીકે આપણા દેશની અંદર આપણે 1 વીઘાની શેરડી કરીએ તો કદાચ 200 મણ ઉતરતી છે વીઘે, અને બ્રાઝીલમાં એમાં જો 1 વીઘાની શેરડી છે તો 250-300 મણ જેટલો એનો ઉતારો આવતો હશે. એટલે એકદમ તમે વીઘાવાળી ગણતરી કરો તો એમ ઉત્પાદન છે એ બ્રાઝીલ આગળ નીકળી જાય છે. એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ પહેલા ક્રમે છે એ બ્રાઝીલ આવે છે, અને જો વાવેતરની દ્રષ્ટિએ છે ભારત. આપણા દેશની અંદર વાવેતર વધારે થાય એટલે ઉત્પાદન એટલું બધું થતું નથી. હવે આપણે વાત કરીએ કે ભાઈ જે શેરડી છે શેરડીમાંથી શું બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સૌને ખ્યાલ હશે કે શેરડીમાંથી શું બનાવવામાં આવે છે, આપ સૌ જાણતા છો. તો તમને ખ્યાલ છે કે ભાઈ શેરડી છે તો શેરડીમાંથી શું બને, તો કે તો ખાંડ બનાવવામાં આવે છે, ખાંડ પછી ખાંડસરી બનાવવામાં આવે છે, ખાંડસરી જેને આપણે સાકર કહીએ છીએ. ત્યાર પછી જે છે એ ગોળ પણ બને છે શેરડીમાંથી, અને ઇથેનોલ પણ
આ શેરડીમાંથી જ બનાવવામાં આવે છે. તો શેરડીમાંથી જે છે શું શું બને છે? તો કે શેરડીમાંથી જે છે ખાંડ બને છે, ત્યાર પછી ખાંડસરી જેને આપણે સાકર કહીએ છીએ, ત્યાર પછી ગોળ પણ એમાંથી જ બને છે, અને ઇથેનોલ જે કહેવામાં આવે છે, બરાબર, એ પણ આ શેરડી છે એ શેરડીમાંથી બને છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ શેરડી છે એ શેરડીના જે પાક માટે કેવી જે જમીન છે એ અનુકૂળ આવે, તો આપણે એની વાત કરીએ તો શેરડીના જે પાક છે એના માટે જે જમીન છે એ લાવાઈ અને જે નદીઓ છે નદીઓના કાંઠની ટાળી ફળદ્રુપ જમીન આ પાકને અનુકૂળ આવે છે. ત્યાર પછી આપણે આબોહવાની વાત કરીએ તો આબોહવા પણ જેમ કપાસના જે પાક માટે જે ગરમ અને ભેજવાળી જે આબોહવા હતી, એવી રીતે આ પાકને પણ એટલે કે શેરડીના પાકને પણ ગરમ અને ભેજવાળી જે આબોહવા છે એ અનુકૂળ આવે છે. હવે આપણે તાપમાનની વાત કરીએ તો આ જે શેરડી જે છે એના પાક માટે 21 સેલ્સિયસ થી માંડીને 27 સેલ્સિયસ સુધીનું જે તાપમાન છે એ તાપમાન આ પાકને વધારે અનુકૂળ આવે છે. હવે આપણે વાત કરીએ વરસાદ, તો કે શેરડી છે એ શેરડીના પાક માટે 75 સેન્ટીમીટર થી આપણે વાત કરીએ કે ભાઈ 75 સેન્ટીમીટર થી લઈને આપણે આ રીતે લખો કે 75 થી 100 સેન્ટીમીટર સુધીનો જે વરસાદ છે એ વરસાદ આ પાકને અનુકૂળ આવે છે. એટલે આ પાકને જે છે એ વધારે પાણીની જરૂર પડે છે, એટલે વધારે વરસાદની જરૂર પડે છે. જો હવે સિંચાઈ વાળા જે વિસ્તારો છે એ વરસાદ કોઈ ઓછો પડતો હોય તો જે સિંચાઈની જ્યાં સુવિધા છે, તો સિંચાઈની જ્યાં સુવિધા હોય એવા વિસ્તારોમાં પણ આ પાકનું જે ઉત્પાદન છે એ મેળવી શકાય છે. એટલે કે સિંચાઈની જ્યાં સુવિધા હોય તેવા વિસ્તારોમાં પણ આ જે શેરડીનો જે પાક છે એ પાક સરળતાથી લઈ શકાય છે. હવે આપણે જે છે એ વાત કરીએ કે ભારતમાં કયા રાજ્યોની અંદર આ જે પાક છે એ મેળવવામાં આવે છે, તો ખાસ કરીને ભારતની અંદર એવા કયા રાજ્યો છે, તો ભારતમાં ખાસ કરીને આપણે જે મુખ્ય છે આપણે પહેલા લઈ લઈએ તો કે ઉત્તર પ્રદેશ, બરાબર, ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્ર પણ આવશે, મહારાષ્ટ્ર પછી ગુજરાત આવશે, પછી આંધ્ર પ્રદેશ, તમિલનાડુ કે કર્ણાટક વગેરે જે રાજ્યો છે એ વગેરે રાજ્યોમાં આ પાકનું જે સારું એવું જે ઉત્પાદન છે એ થાય છે. બરાબર. હવે જુઓ સૌથી વધારે જે વાવેતર છે ભારતની અંદર કયા રાજ્યમાં, તો કે ભાઈ ઉત્તર પ્રદેશમાં જે છે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ જે વાવેતર છે એ વાવેતર થાય છે. એટલે ઉત્પાદન પણ જે છે એ ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે થાય છે. ઉત્તર પ્રદેશ છે એ વાવેતરની દ્રષ્ટિએ વાવેતરમાં જે છે એ મોખરાનું સ્થાન ધરાવે છે, મોખરાનું સ્થાન. બરાબર. પણ જો આપણે ખાંડની વાત કરીએ, ખાંડના ઉત્પાદનની વાત કરીએ તો તેની અંદર આવશે મહારાષ્ટ્ર. જે મહારાષ્ટ્ર જે રાજ્ય તેમાં ખાંડનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. સૌથી વધુ ઉત્પાદન છે એ મહારાષ્ટ્ર આવશે. તો યાદ રાખજો કે વાવેતર જે છે, જો ભારતનું ઉત્તર પ્રદેશ જે છે, ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધારે વાવેતર થાય છે શેરડી. પણ મહારાષ્ટ્ર રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્યમાં ખાંડનું સૌથી વધારે જે છે ઉત્પાદન થાય છે. અહીંયા ઉત્તર પ્રદેશમાં વાવેતરની વાત કરી છે, જ્યારે મહારાષ્ટ્રની અંદર શેની વાત કરી છે, તો કે ખાંડની વાત કરી છે. હવે આપણે આગળ જોઈએ તો
શેરડીના વાવે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભારત અને જે સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે સૌરાષ્ટ્રના પ્રદેશમાં આ શેરડીનું જે છે એ સૌથી વધારે વાવેતર થાય છે તો ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં તો આપણે વાત કરીશું કે ભાઈ દક્ષિણ ગુજરાત અને ત્યાર પછી જે આપણા ગુજરાતનું જે સૌરાષ્ટ્ર જે કહેવાય છે સૌરાષ્ટ્રમાં શેરડીનું સૌથી વધારે જે છે એ વાવેતર થાય છે તો અહીંયા મિત્રો આપણે વાત કરી એક રોકડિયા પાક તરીકે આપણે વાત કરી શેરડીની વાત કરી શેરડી એક ભારતનો મુખ્ય પાક છે વિશ્વ સ્તરે શેરડીનું જે વાવેતર છે સૌથી વધારે ભારત દેશમાં થાય છે પણ ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં બ્રાઝીલ પછી ભારત છે એ બીજા સ્થાને આવે છે તો શેરડીમાંથી ખાંડ ગોળ અને ઇથેનોલ બને છે પછી આપણે વાત કરીએ કે કેવી અનુકૂળતાઓ આ પાકને આવે છે તો કે લાવાઈ અને નદીઓના કાંપની જે કે કાળી ફળદ્રુપ જમીન છે ગરમ અને ભેજવાળી આબોહવા છે 21 સેલ્સિયસ થી લઈને 27 સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 થી લઈને 100 સેન્ટીમીટર સુધીનો જે વરસાદ છે એ આ પાકને અનુકૂળ આવે છે જો જ્યાં વરસાદ ઓછો પડતો હોય એવા વિસ્તારોમાં સિંચાઈથી પણ આ પાકનું જે છે એ ઉત્પાદન મેળવવામાં આવે છે ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ છે મહારાષ્ટ્ર ત્યાર પછી ગુજરાત આંધ્રપ્રદેશ કર્ણાટક આવા ઘણા બધા રાજ્યોની અંદર આ પાકનું જે છે એ વાવેતર થાય છે ઉત્તર પ્રદેશ જે છે સૌથી વાવેતરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે મહારાષ્ટ્ર જે છે એ ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કરે છે ઉત્તર પ્રદેશની અંદર વાવેતર અને મહારાષ્ટ્રની અંદર ખાંડનું ઉત્પાદન વધારે ગુજરાતની અંદર પણ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વિસ્તારો છે જે પ્રદેશો છે તેમાં આ શેરડીનો જે પાક છે તેનું સૌથી વધારે વાવેતર થાય છે હવે આપણે વાત કરીએ ત્યાર પછીનો અને એક છેલ્લો આજના ક્લાસનો એક રોકડિયા પાક એટલે આપણે વાત કરીએ શણ આપણે વાત કરીશું શણ જે શણ છે એ શણ ના ઉત્પાદનમાં ભારત છે એ કેટલા ક્રમે આવે છે તો કે પ્રથમ ક્રમે આવે છે શણના વાવેતરની દ્રષ્ટિએ અથવા તો ઉત્પાદનની દ્રષ્ટિએ જે છે એ ભારત છે એ ભારત પ્રથમ ક્રમે આવે છે તો શણના ઉત્પાદનમાં ભારત છે એ કેટલામા ક્રમે આવે છે તો કે પ્રથમ ક્રમે આવે છે હવે આ શણ જે છે શણના રેસાને ગોલ્ડ ફાઈબર પણ કહેવામાં આવે છે ગોલ્ડ એટલે સોનું થાય ફાઈબર એટલે એક પ્રકારનું એવું મજબૂત જે છે એ પ્લાસ્ટિક એવો પણ અર્થ થાય તો શણના રેસાને ગોલ્ડન ફાઈબર પણ કહે છે ગોલ્ડન ફાઈબર કહે છે હવે આપણે વાત કરીએ તો જે શણ છે એ શણમાંથી શું બનાવવામાં આવે છે તો તમને બધાને ખબર છે કે ભાઈ જે શણ છે એ શણમાંથી ઘણી બધી જે વસ્તુઓ છે એ બનાવવામાં આવે છે તો આપણે વાત કરીએ તો શણમાંથી જે છે એ કોથળા પણ શણમાંથી બનાવવામાં આવે ત્યાર પછી આપણે સાદડી જે કહેવાય છે સાદડી પણ એ શણમાંથી બનાવવામાં આવે છે ત્યાર પછી કેટલીક જે થેલીઓ હશે એ થેલીઓ ત્યારબાદ દોરડા
પછી પગરખા અને હસ્ત જે કારીગરી છે તેના જે નમૂનાઓ છે, કારીગરીના નમૂનાઓ પણ શણમાંથી જે છે બનાવવામાં આવે છે. તો યાદ રાખજો કે શણમાંથી જે ખાસ કરીને કોથળા છે, સાદડી છે, કેળિયું, દોરડા, પગરખા અને હસ્ત જે કારીગરી છે એના નમૂનાઓ પણ જે છે એ એમાંથી બનાવવામાં આવે છે. અહીં આપણે કોથળાને બદલે કંતાન શબ્દ, કંતાન પણ જે છે એ આપણે લખી શકાય. કંતાન, કોથળાને બદલે આપણે કંતાન એવો પણ શબ્દ આપણે વાપરી શકાય. તો શણમાંથી શું શું બનાવવામાં આવે છે? કોથળા એટલે કે કંતાન, સાદડી, થેલીઓ, દોરડા, પગરખા અને હસ્ત કારીગરીના જે કઈ નમૂનાઓ છે એ નમૂનાઓ પણ એમાંથી બનાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે શણનો જે ઉદ્યોગ છે એ શણના ઉદ્યોગમાં જે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશના જે શ્રમિકો છે, શ્રમિકોની સાથે બીજો આપણો દેશ છે એ હરીફાઈ કરી રહ્યો છે. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ જે બાંગ્લાદેશ છે એ બાંગ્લા દેશના સસ્તા શ્રમ સાથે આપણો ભારત દેશ છે એ ભારત દેશ હરીફાઈ કરી રહ્યો છે. હવે આપણે વાત કરીએ કે જે શણ છે એ શણ ખાસ કરીને એની કેવી જમીન જે છે અનુકૂળ આવે છે, તો મુક્તિકોણ પ્રદેશની ખાસ કરીને વિકૃત ત્રિકોણ પ્રદેશની જે જમીન છે એ જમીન આ પાકને જે છે એ વધારે અનુકૂળ આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન પણ અનુકૂળ આવે છે કે જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય તેવી જે જમીન છે એ તેવી જમીન આ પાકને અનુકૂળ આવે છે. હવે આપણે વાત કરીએ આબોહવાની. તો જેમ આ બંને જે પાકોને જે આબોહવા અનુકૂળ આવે એ જ આબોહવા આ પાકને પણ અનુકૂળ આવે છે. તો કેવી આબોહવા? તો ગરમ અને ભેજવાળી આબોહવા આ પાકને વધારે અનુકૂળ આવે છે. હવે આપણે વરસાદની વાત, વરસાદની નહીં પણ આપણે જે તાપમાન છે તે તાપમાનની વાત કરીએ તો 30 સેલ્સિયસ થી લઈને 30 સેલ્સિયસ થી 40 સેલ્સિયસ જેટલું જે તાપમાન છે એ તાપમાન આ પાકને વધારે અનુકૂળ આવે છે. અને વરસાદ છે, અને વરસાદ તો 100 સેમી થી વધારે વરસાદ આ પાકને વધારે અનુકૂળ આવે છે. બરાબર. હવે આપણે જોઈએ કે ભારતની અંદર આ જે શણનો જે પાક છે એ કયા કયા રાજ્યોમાં લેવામાં આવે છે? તો ખાસ કરીને જે પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે એ પશ્ચિમ બંગાળ માં ગંગા નદીનો જે મુક્તિકોણ પ્રદેશ છે, ગંગા નદીના મુક્તિકોણ પ્રદેશ, મુક્તિકોણ પ્રદેશની મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે જ્યાં નદીઓ છે કોઈ સમુદ્રને મળે અને ત્યાં એ નદી પોતાની સાથે કામ ઢસડી લાવીને ત્યાં પાથરી દે છે અને જે નદી છે એ બે ત્રણ વિભાગોમાં ફંટાઈ જાય છે અને ત્યાં કાપ છે કે જ્યાં સાગરને મળે ત્યાં પાથરી દે છે. એને કારણે સરસ મજાનું જે છે મેદાન બની જાય છે. તો પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળમાં ગંગા નદીનો જે મુક્તિકોણ પ્રદેશ છે કે ત્યાં આ શણનું જે વાવેતર છે તે સૌથી વધારે કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો અસમ, બિહાર અને ઓડિશા, અસમ, ત્યાર પછી બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં આ પાકનું જે છે એ સૌથી વાવેતર કરવામાં આવે છે, તો સૌથી જે ઉત્પાદન છે મેળવવામાં આવે છે. બરાબર. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ
ઉત્પાદન થાય છે. તો અહીંયા આપણે છેલ્લે એક રોકડિયા પાક તરીકે આપણે શણની જે છે શણની વાત કરી તો શણ છે એ શણના ઉત્પાદનમાં જે ભારત છે એ પ્રથમ ક્રમે છે. શણમાંથી સોરી કે ભાઈ શણ છે શણને ગોલ્ડન ફાઈબર પણ કહે છે. અહીંયા શણમાંથી કંતાન કોથળા કે કંતાન સાદડી થેલીઓ છે દોરડા પગરખાં અને હસ્ત કારીગરીના જે કંઈ નમૂનાઓ છે એ નમૂનાઓ પણ બનાવવામાં આવે છે. ભારત જે છે એ બાંગ્લાદેશના જે સસ્તા જે શ્રમ છે સસ્તા શ્રમ સાથે એ હરીફાઈ કરી રહ્યો છે. હવે આ પાકને જે છે કેવી જમીન અનુકૂળ આવે તો મુક્તિકોણ પ્રદેશની અને જ્યાં દર વર્ષે નવો કામ પથરાતો હોય તેવી જમીન અનુકૂળ આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવા પણ એને અનુકૂળ આવે છે. ત્યાર પછી 30 સેલ્સિયસ થી લઈને 40 સેન્ટીમીટર જેટલું જે તાપમાન છે એ તાપમાન અને 100 સેન્ટીમીટર વધારે વરસાદ આ પાકને અનુકૂળ આવે છે. ભારતના જે પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે અને પશ્ચિમ બંગાળમાં ગંગા નદીના મુક્તિકોણ પ્રદેશમાં ત્યાર પછી વાત કરીએ તો અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ જે છે ઉત્પાદન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જે છે આપણે રાખીએ. ફરી એક જ્યારે આપણે બીજા તાસમાં આપણે કે તાસ 11 માં મળશું ત્યારે આ સિવાયના જે કંઈ રોકડિયા પાકો છે તેનો આપણે અભ્યાસ કરશું. સૌ વિદ્યાર્થીઓનો જે છે એ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય ભારત, જય હિન્દ.